હેલો ગાઈઝ, ડાયનામિક્સ ઓફ મશીનરીની અંદર આપણે એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે દેટ વોઝ બેલેન્સિંગ એ ઓલમોસ્ટ કમ્પ્લીટ કર્યું છે. ન્યુમેરિકલ જે છે એ એના જોવાના મેં કીધા હતા દરેક ટોપિકના, એ જોઈ લેજો. અને હું પણ એક સેશન જે છે સેપરેટ વિડીયો ન્યુમેરિકલ્સ માટે હું એનો પ્રિપેર કરવાનો છું. આજે જે છે એ આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને ઓછો આનું વેઇટેજ છે સિલેબસની અંદર, પણ એની અંદરથી જે ટોપિક જે છે એ 100% પૂછાય છે દરેક એક્ઝામની અંદર, એવા જ ટોપિક છે. ન્યુમેરિકલ્સ પણ એના એ જ રીતે છે અને જે દર વખતે પૂછાતા જ હોય છે. તો આ ટોપિકની નામ જે છે દેટ ઇઝ ફ્લાયવ્હીલ. તમારા ચેપ્ટરનું નામ જે છે દેટ ઇઝ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ એન્ડ ફ્લાયવ્હીલ. તો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ શું છે, ફ્લાયવ્હીલ શું છે, એ સેપરેટલી જોઈએ. ઇન શોર્ટ હું તમને કહું કે ફ્લાયવ્હીલ શું છે તો એ ડેફિનેશન થઈ જશે અને સમજાશે નહીં. એની પહેલાં બેટર છે કે તમે થોડી ઇમેજીસ જોઈ લો. હું તમને ઇમેજીસ બતાવું કે ફ્લાયવ્હીલ એકચ્યુઅલી હોય છે કેવું અને ક્યાં ક્યાં યુઝ થાય છે. ડે ટુ ડે લાઈફની અંદર ઘણી બધી જગ્યાએ જોયું હશે તમે, પણ આપણું ઓબ્ઝર્વેશન એટલું સ્ટ્રોંગ નથી હોતું કે આપણે દરેક વસ્તુને જોઈને આપણે ક્યુરિયસ હોઈએ અને ક્યુરિયોસિટી થાય આપણને કે આ એક્ઝેક્ટલી છે શું અને અહીંયા શું કામ યુઝ છે એનો. તો જોઈએ કે વોટ ઇઝ ફ્લાયવ્હીલ. અને સૌથી પહેલાં હું તમને એની અમુક ઇમેજીસ બતાવું. બહુ જૂના જમાનાથી જે છે ફ્લાયવ્હીલનો યુઝ થતો આવે છે. આ સૌથી પહેલાં જે રેલના એન્જિન, સ્ટીમ એન્જિન જે હતા એની અંદર પણ આનો યુઝ થતો હતો. આ તમને જે સર્કલ બતાવ્યું છે મોટું, તમને એમ થાય કે આનો ક્યાં યુઝ છે એકચ્યુઅલી. ભલે અત્યારે અહીંયા એક કંઈક રોડ આપેલો છે, પણ તમને પેલું જે શેરડીનો રસ કાઢે એના મશીનની અંદર પણ આવું એક મોટું વ્હીલ બતાતું હોય છે. તો તમને એમ થાય કે આનો યુઝ શું છે, નથી આ કાંઈ ઓપરેટ કરતું કે નથી આ કાંઈ ડ્રાઈવ કરતું, તો આનું કામ શું છે. પણ ગાઈઝ આનું જ એકદમ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે, જે છે એનર્જીને સ્ટોર કરવાનું. સી ફ્લાયવ્હીલ જે છે એની અંદર તમારે થોડું એનર્જીના ટર્મ્સની અંદર વિચારવું પડશે, તો તમને સમજવાની અંદર ઇઝી રહેશે. અને એ જ એકચ્યુઅલી ફ્લાયવ્હીલનું મેઇન કામ છે. હું તમને ફ્લાયવ્હીલની ડેફિનેશન કહું ડાયરેક્ટલી તો નહીં સમજાય, અત્યારે કહી દઉં. એકચ્યુઅલી ડેફિનેશન નથી, પણ હું તમને થોડું સમજાવું કે ફ્લાયવ્હીલ છે શું. તો ફ્લાયવ્હીલ એક એવું ડિવાઇસ કહી શકો તમે એને કે જે એનર્જીને સ્ટોર કરે છે. બસ આટલું માઇન્ડમાં રાખજો તો તમને ફ્લાયવ્હીલ જે છે એ સમજવાનું બહુ જ ઇઝી રહેશે. ફ્લાયવ્હીલ છે શું કે જે એનર્જીને સ્ટોર કરે છે. કયા ફોર્મની અંદર, કેવી રીતે, આપણે બધું આગળ જોઈશું ધીમે ધીમે. અત્યારે ખાલી એટલું માઇન્ડમાં રાખો કે ફ્લાયવ્હીલ જે છે એ એનર્જીને સ્ટોર કરે છે. કઈ એનર્જીને કેવી રીતે સ્ટોર કરે છે એ જોઈએ આપણે આગળ જતાં. અત્યારે હું તમને ખાલી એ જ બતાવવા માગું છું. સબ્જેક્ટની અંદર આપણે હવે ઊંડા જશું ધીમે ધીમે, અને સબ્જેક્ટમાં એન્ટર થવા માટે આપણે જોઈએ છીએ કે વોટ ઇઝ ફ્લાયવ્હીલ. તો શું છે, તો આ જે છે અહીંયા તમને વ્હીલ એક બતાવી જે છે ધેટ ઇઝ ફ્લાયવ્હીલ. આ એક ડબલ સ્ટ્રોક કોલ્ડ હેડિંગ મશીન છે જે બોલ્ટ બનાવવા માટે યુઝ થાય છે. બોલ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની અંદર તમને આ મશીનરી જોવા મળશે, જો તમે ક્યાંય જોયા હોય તો. અહીંયાથી એક વાયર રોડ આવે છે અને અહીંયા આગળ જે છે એનું મશીન હોય છે, અને ત્યાંથી કોલ્ડ હેડિંગ મતલબ કે ફોર્જિંગ જેને કહી શકો તમે, ફોર્જિંગ પણ કહી શકો કે રૂમ ટેમ્પરેચરે જે છે એ રોડ હોય એની અંદરથી એ પુશ કરી આની ડાય હોય એ પ્રમાણે બોલ્ટનો શેપ આપી દે છે. આવું કંઈક આ મશીનનું ફંક્શન છે. પણ આની અંદર ફ્લાયવ્હીલ કેમ, હું આન્સર આપીશ તમને એનો જે તે સમયે, કદાચ નેક્સ્ટ વિડીયોની અંદર જ. પણ ફ્લાયવ્હીલ આ છે એકચ્યુઅલી. હું તમને અત્યારે એની વર્સેટાલિટીનો હું તમને દેખાડવા માગું છું કે ફ્લાયવ્હીલ જે છે એ શું કામ, સોરી, કઈ કઈ જગ્યાએ યુઝ થઈ શકે. તો આ એની વર્સેટાલિટી છે કે ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. જ્યાં જ્યાં તમારે એનર્જી સ્ટોર કરવાની જરૂર પડે અને જરૂર પડે ત્યારે એનર્જીને યુઝ કરવાની જરૂર પડે ત્યારે ફ્લાયવ્હીલનો યુઝ થાય છે. તો આ એક ફ્લાયવ્હીલ છે, આ પણ ફ્લાયવ્હીલ છે, બરાબર. તો આ એક એન્જિનની અંદર જોયું આપણે, આ બોલ્ટ મેકિંગ મશીનની અંદર પણ જોયું. આ તો બધાને ખ્યાલ જ હશે લગભગ. આ જે સિલાઈનું મશીન જે આવતા કન્વેન્શનલ જે જૂના મશીન આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, એવું નથી. પણ આજે લગભગ બધા મોટરવાળા મશીન આવવા માંડ્યા છે. પણ આ જે હતા, જે પેડલ ઓપરેટેડ મશીન હતા, એની અંદર પણ આ એક તમને જે વ્હીલ બતાવી છે ધેટ ઇઝ ફ્લાય વ્હીલ.
સી તમે જ્યાં પણ જોશો ફ્લાયવ્હીલની અંદર એક વસ્તુ તમે કદાચ તમારું જો ઓબ્ઝર્વેશન સારું હશે તો તમે જોયું હશે કે એની આઉટર સરફેસ છે ત્યાં જ બધું જે માસ છે કોન્સન્ટ્રેટેડ છે. ડિસ્ક નથી, આ વ્હીલ છે. બરાબર. હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછીશ વિડીયોના એન્ડની અંદર, તમે મને એનો આન્સર આપજો. જો તમે એન્ગ્યુલર મોમેન્ટમ કે એવું કંઈક તમે જો સારી રીતે ભણ્યા હશો, એ તમને ખ્યાલ હશે, તો એ તમે ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. એનર્જીના ટર્મ્સની અંદર ખાસ કરીને જો વિચારતા આવડતું હશે તો એ ક્વેશ્ચનનો આન્સર આપી શકશો, જે વિડીયોના એન્ડની અંદર હું તમને પૂછવાનો છું. અચ્છા, આની અંદર પણ આ જે આપણે શેરડીનો રસ કાઢવાનું મશીન આવે, અહીંયાથી શેરડી નાખે અને રસ નીકળે છે બહાર, એની અંદર પણ તમે આ જુઓ છો, ધીસ ઇઝ ફ્લાયવ્હીલ. ધીસ ઇઝ ઓલ્સો અ ફ્લાયવ્હીલ. તો ફ્લાયવ્હીલ સી, હવે આ ક્યાં ઓપરેટ કરે છે તમે મને કહો, આમાં ક્યાં અહીંથી ક્યાં ઇનપુટ લઈએ છીએ આપણે? નહીં. તો આને શું કામ મસ્તે મસ્તું આટલું હેવી વ્હીલને ફેરવવાનું? વાય? પર્ટિક્યુલર રીઝન છે એના. તમને જે હું આગળ જતા આન્સર આપીશ, અત્યારે ખાલી એટલું સમજો કે ફ્લાયવ્હીલના ઘણા બધા યુઝ છે કે જે અલગ અલગ જગ્યાએ તમે એને એપ્લાય કરી શકો છો. એની બહુ સારી એવી એક ટેન્ડન્સી છે જે એનર્જી સ્ટોર કરવાની અને રિલીઝ કરવાની, એ કઈ રીતે આપણે જોઈશું. and this is the most popular example. આ એક 6 સિલિન્ડર એન્જિન છે, ઇનલાઇન એન્જિન કહી શકાય એને, કેમ કે એક શાફ્ટની એક જ બાજુ એ બધા છે અને એક જ પ્લેનની અંદર છે, એટલે ઇનલાઇન એન્જિન છે, 6 સિલિન્ડર એન્જિન છે. આની અંદર એન્ડમાં તમને જે અહીંયા બતાવી છે, ધીસ ઇઝ યોર ફ્લાયવ્હીલ. તમે કોઈ જો કારનું બોનેટ ઓપન કરીને જોયું હશે તો એમાં બોનેટ જ્યારે ઓપન કરો એટલે મોસ્ટ ઓફ ધી કાર્સની અંદર, ઇવન સુઝુકીની દરેકે દરેક કારની અંદર નીચે લેફ્ટ સાઈડે તમને ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ બંને આપેલા હોય છે, એકબીજાની સાથે જ અટેચ થયેલા હોય છે. સો ધીસ ઇઝ યોર ફ્લાયવ્હીલ. આ જે બતાવી છે, બરાબર, આ તમારું ફ્લાયવ્હીલ છે. તો આની અંદર શું કામ જરૂર પડી? બરાબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ફ્લાયવ્હીલ જે છે એ. અને આ જ એન્જિનિયરિંગની બ્યુટી છે કે જે એપ્લાઇડ, જે સાયન્સના પ્રિન્સિપાલ છે એને તમે એપ્લાય કરો, એને જ એકચ્યુઅલી એન્જિનિયરિંગ કહેવાય. કે એપ્લિકેશન ઓફ બેઝિક્સ ઓફ સાયન્સ, સાયન્ટિફિક પ્રિન્સિપાલને તમને એપ્લાય કરો છો, દેટ ઇઝ એન્જિનિયરિંગ. અને બહુ જ બ્યુટિફુલી ફ્લાયવ્હીલ જે છે એની અંદર એપ્લાય થાય છે બધા જ પ્રિન્સિપાલ. તો આ તો થઈ ગયું ફ્લાયવ્હીલ, તમને મેં કીધું કે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. પણ તમારા ચેપ્ટરમાં બીજો પણ એક ટોપિક સાથે આપેલો છે કે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો એ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટલે શું છે? વોટ ઇઝ ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ? બહુ જ સિમ્પલ લેંગ્વેજની અંદર હું તમને કહું, આપણે અત્યારે હવે એન્જિન, સી ફ્લાયવ્હીલનો ઘણી જગ્યાએ યુઝ થાય છે, પણ આપણે એ બધી જગ્યાએ યુઝ નથી, આપણે ખાલી બે જ જગ્યાએ એનો યુઝ થાય છે, એ ભણવાનો છે. એ છે એક એન્જિનની અંદર અને એક પંચિંગ પ્રેસની અંદર. બરાબર, એક પંચ પ્રેસ આવે, એ પણ હું તમને ઇમેજમાં બતાવીશ, અને એક એન્જિનની અંદર. તો અત્યારે જે આપણે જોવાનું છે એ એન્જિનની અંદર અત્યારે ફર્ધર સ્ટડી કરીએ છીએ કે એન્જિનની અંદર ફ્લાયવ્હીલ યુઝ થાય તો એનો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટલે શું. તો સિમ્પલ લેંગ્વેજની અંદર હું તમને કહું કે પિસ્ટન જે છે એ ક્યારે ક્યારે એફોર્ટ કરે અને એની ઉપર આપણે એફોર્ટ ક્યારે ક્યારે ગેસ દ્વારા આપવો પડે, એનો એક ગ્રાફ બને કાર્ટેશિયન કોઓર્ડિનેટ ઉપર, મતલબ કે એક્સ વાય એક્સિસ ઉપર, એને કહેવાય ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. એટલે પિસ્ટને કેટલી તાકાત કરી, સિમ્પલ વર્કની અંદર, સિમ્પલ લેંગ્વેજની અંદર, સાવ સિમ્પલ લેંગ્વેજની અંદર કહું કે પિસ્ટને કેટલો એફોર્ટ કર્યો અને ક્યારે, એને તમે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરો, એને કહેવાય ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે આપણે એને ટેકનિકલ ટર્મની અંદર જોઈએ થોડું. આ એક ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ બતાવેલો છે અહીંયા આગળ. બરાબર, ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે આ. ડબલ સ્ટ્રોક એન્જિનનો છે, સિંગલ સિલિન્ડર ડબલ સ્ટ્રોક ડબલ એક્ટિંગ, સોરી સિંગલ સિલિન્ડર ડબલ એક્ટિંગ સ્ટીમ એન્જિનનો આ જે છે એ ગ્રાફ છે. તો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે શું, હું તમને સમજાવું છું. આની અંદર આ ટર્નિંગ મોમેન્ટ અને ક્રેન્ક એંગલ બતાવેલો છે, પણ આપણે ટેકનિકલી જોઈએ કે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ અથવા તો ક્રેન્ક એફોર્ટ ડાયાગ્રામ પણ જો કીધું ને કે ક્રેન્ક એફોર્ટ ડાયાગ્રામ, ક્રેન્ક જે છે તમારી કેટલો એફોર્ટ કરે છે અથવા તો પિસ્ટન જે છે કેટલો એફોર્ટ કરે છે, એની ઉપરથી જે ડાયાગ્રામ જનરેટ થાય એને ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવાય છે. It is the graphical representation of the turning moment or crank effort for various position of the crank. સિમ્પલ વેરિયસ પોઝિશન ઓફ ધ ક્રેન્ક એટલે મેં તમને હમણાં શું કીધું કે ક્યારે અને કેટલો એફોર્ટ કરે એનો ડાયાગ્રામ. તો ક્યારે મતલબ કે વિચ એંગલ, અને કેટલો એફોર્ટ કરે મતલબ કે ઉપર કેટલો જશે હાયર, એનું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, દેટ ઇઝ ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઇટ ઇઝ પ્લોટેડ ઓન કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. કાર્ટેશિયન કોઓર્ડિનેટ આવે, બરાબર, પછી મતલબ એક્સ વાય વાળા, પછી બીજા જે આર અને થીટા વાળા પણ કોઓર્ડિનેટ આવે, બરાબર.
પણ આપણે કાર્ટેશિયન લઈએ છીએ ઓબ્વિયસલી, કેમ કે ગ્રાફ પ્લોટ કરવાનો છે. In which the turning moment is taken on ordinate and crank angle on abscissa. મતલબ ordinate abscissa મતલબ કે x અને y તમે લઈ શકો છો તમારી રીતે. પણ જનરલી જે છે એ આ જે હોરિઝોન્ટલ હોય, જે તમે જ્યારે કાર્ટેશિયન ગ્રાફ પ્લોટ કરો તો આને જે છે એ તમે એબ્સિસા કહી શકો, આને ઓર્ડિનેટ કહી શકો. બરાબર, આ એક ખાલી એની ટેકનિકલ બીજી ટર્મ છે, બીજું કંઈ જ નથી. આની અંદર મારે થોડુંક તમને ફોકસ કરાવવું છે. હવે થોડો ગ્રાફને હવે ડીપલી સ્ટડી કરીએ તો તમે જુઓ, આ ડબલ એક્ટિંગ જે છે સિલિન્ડર છે, બરાબર, આ 0, 90, 180, 270 અને 360, બરાબર, આ એંગલ છે. એટલે એક રિવોલ્યુશન માટે તમને એક ગ્રાફ આપેલો છે. હવે ડીપમાં સમજજો, થોડું ધ્યાનથી સમજજો. ના સમજાય તો વિડીયો પોઝ કરીને ફરી વખત સાંભળો, અથવા મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. પણ આ જે લાઈન છે એ તમારી કેટલો એફોર્ટ આપો છો એનો છે. અને આ જે છે કયો એંગલ છે, કઈ પોઝિશને કેટલો એફોર્ટ, અગેન કઈ પોઝિશન કેટલો એફોર્ટ, એનો આ એક ડાયાગ્રામ છે. બરાબર, હવે સમજો આ ડબલ એક્ટિંગ સિલિન્ડર છે, તો ધીમે 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 જ્યારે 0 થી 90 સુધી પહોંચે છે, બરાબર, ત્યારે તમે મેક્સિમમ એફોર્ટ તમે આપી રહ્યા છો. બરાબર, હવે જનરલી શું થવું જોઈએ, સિંગલ એક્ટિંગ હોય તો શું થાય કે એક જ વખત તમે એફોર્ટ સ્ટીમ એન્જિનની અંદર એક વખત 180 ડિગ્રી એટલે એક રિવોલ્યુશન ફરે તો સ્ટીમ, એક સિંગલ એક્ટિંગ હોય તો શું થાય કે અહીંયાથી એફોર્ટ આપવાનું ધીમે ધીમે ચાલુ કરે, તમારી સ્ટીમ જે છે એ પિસ્ટન જે છે એની ઉપર એફોર્ટ કરે અને પિસ્ટનને ધીમે ધીમે ફોર્સ આપે, મેક્સિમમ ફોર્સ અહીંયા સુધી આપે. પછી એ શું કરે કે ફોર્સ આપવાનું બંધ થઈ જાય ધીમે ધીમે, એટલે એની એનર્જી ઓછી થતી જાય અને ધીમે ધીમે અહીંયા સુધી એ બંધ કરે. જો તો સિંગલ એક્ટિંગ હોય તો એમ જ થાય કે અહીંયાથી સ્ટાર્ટ થાય, મેક્સિમમ જાય, એટલે પિસ્ટન ઉપર કેટલો એફોર્ટ આપે છે હજી હું તમને કહું છું. આ ડાયાગ્રામ શેનો છે કે ક્રેન્ક ઉપર કેટલો તમને એફોર્ટ મળે છે. તમારી ક્રેન્ક જે છે, ક્રેન્ક મતલબ કે ધીસ વન, બરાબર, આ તમારો ક્રેન્ક શાફ્ટ છે. તો આ ક્રેન્ક ઉપર પિસ્ટન કેટલો એફોર્ટ કરે તો એ જ વસ્તુ થઈ કે તમારો ગેસ અથવા તો સ્ટીમ જે છે એ પિસ્ટન ઉપર કેટલો એફોર્ટ કરીને એને ધક્કો મારે છે કે જેથી કરીને તમારા ક્રેન્ક ઉપર તમને એફોર્ટ મળે છે. બરાબર, તો એ જ વસ્તુ થઈ ને. તો અહીંયા શું કીધું છે, હું શું તમને સમજાવવા માંગુ છું, એ સમજાવવા માંગુ છું કે આ સ્ટીમ કેટલી તાકાત કરે છે અત્યારે ક્રેન્ક ઉપર એ બતાવે છે. તો અહીંયા આગળ 90 ડિગ્રી સુધી અત્યારે વધારે પહોંચે છે મેક્સિમમ. પછી ધીમે ધીમે કરીને ધીમે ધીમે 180 આગળ 0 થઈ જશે. બરાબર, પછી પાછું 270 આવે એટલે બીજું, હવે અત્યારે સિલિન્ડર બીજી બાજુ પહોંચી ગયો હશે. બરાબર, ડબલ એક્ટિંગ છે એટલે તમે ઇમેજિન કરો કે ડબલ એક્ટિંગ સિલિન્ડર જે છે એની અંદર બંને બાજુથી તમને એફોર્ટ મળે છે. પછી પાછો તમને એક 270 ઉપર મળે છે અને પછી પાછો 360 ઉપર 0 થાય છે. બરાબર, તો ડબલ એક્ટિંગ છે એટલે તમને આ બે પ્રોફાઇલ મળી. સિંગલ એક્ટિંગ હોત તો એક જ પ્રોફાઇલની અંદર તમારે કામ કમ્પ્લીટ થઈ જતું. બરાબર, તો આ એક રિવોલ્યુશનની અંદર તમને બે વખત તમને એફોર્ટ મળ્યા. હવે જે છે એ માઇન્ડ વેલ સમજો, આ નહીં સમજો તો આગળના તમને એક પણ ટોપિક નહીં સમજાય. આપણે એટલા માટે ધીમે ધીમે જઈએ છીએ કે આ દરેક ડિટેલ જે છે એ તમારી માટે સમજવી જરૂરી છે. હવે તમે એમ કહેશો કે અહીંયા બે વસ્તુ લખી છે, આ ટી મીન અને ટી મેક્સ એ શું છે. બરાબર, તો પહેલાં હું તમને એ સમજાવી દઉં કે વર્ક ડન કોને કહેવાય. કોઈ પણ ગ્રાફ તમને આપેલો હોય, એ ગ્રાફની અંદર જેટલો એરિયા આવે, આ ગ્રાફ જે છે સપોઝ, તો એની અંદર એરિયા જેટલો છે એનો વર્ક ડન કહેવાય. કે આ પર્ટિક્યુલર ક્રેન્કે એક સાયકલની અંદર તમને કેટલું કામ કરીને આપ્યું, તો કે જેટલો એરિયા આ ગ્રાફની નીચે કવર થયેલો છે એટલું એને તમને વર્ક ડન કરીને આપ્યું. બરાબર, ઓકે. પણ આ જે લાઈન છે એ લાઈન છે એની મીન ટોર્ક લાઈન છે, મીન રેઝિસ્ટિંગ ટોર્ક પણ કહી શકો અથવા મીન ટોર્ક પણ કહી શકો. તો આ મીન લાઈન છે. તો એ શું છે, તો કે એ જ એરિયા છે. મતલબ તમે એ લઈ લો કે આ એ, પછી આ કેપિટલ એ, એફ, કેપિટલ એફ અને આ ઈ, આટલો જે રેક્ટેંગલ એક બને છે એની નીચે જેટલો એરિયા છે એટલો જ એરિયા આ જે કર્વેચર બને છે, મતલબ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ ડી, સ્મોલ ડી, કેપિટલ ઈ અને સ્મોલ ઈ, આ જે ગ્રાફ બન્યો એની નીચે જેટલો એરિયા છે એટલો જ એરિયા આ મીન રેઝિસ્ટિંગ ટોર્કની નીચે છે. હવે હું શું કામ સમજાવું છું એ તમને કહું છું, કન્ફ્યુઝ ના થાવ. હું તમને એક એક વસ્તુ ડિટેલ આપું છું કે હું શું કામ મેં આ વસ્તુ કીધી કે જેટલો એરિયા અહીંયા છે એટલો જ એરિયા અહીંયા છે. એ મેં તમને શું કામ કીધું હવે હું તમને સમજાવું. તમારે કામ જોતું છે ડબલ એક્ટિંગ સિલિન્ડર પાસેથી. બરાબર, તમારે એક સાયકલની અંદર પાવર વધારે જોઈએ છે એટલે તમે ડબલ એક્ટિંગ સિલિન્ડર યુઝ કર્યો ઓબ્વિયસલી. બરાબર, નહીંતર સિંગલ એક્ટિંગ સિલિન્ડરથી પણ કામ ચાલી જાય. પણ તમે શું કામ ડબલ એક્ટિંગ સિલિન્ડર યુઝ કર્યો, કેમ કે તમારે એની અંદર વધારે પાવર જોઈએ છે. તો તમારે પાવર જોઈએ છે કેટલું, તમારે આટલા ટોર્કની જરૂર છે મિનિમમ.
સોરી એવરેજ આટલા ટોર્કની જરૂર કે તમને કોન્સ્ટન્ટ આટલું ટોર્ક મળતું રહે, બરાબર. હવે એક સમયે તમને રિવોલ્યુશનની અંદર બે વાર આવા જર્ક આવે છે. સમજો તમે આ ફ્લક્ચ્યુએશન કેટલું છે, એક મેક્સિમમ ટોર્ક તમને આટલું મળે છે, મિનિમમ 0, પછી પાછું મેક્સિમમ મિનિમમ 0. તો આટલું ફ્લક્ચ્યુએશન થાય છે, જે આટલું બધું ટોર્ક મળે એકવાર જે, તો આવા તો તમને જર્ક ન લાગે? વિચારો તમે, તમને આવી રીતે તમને કોઈક પાવર આપે, બરાબર, કે અચાનક એક જ સાયકલની અંદર તમને બે વખત જર્ક લાગશે આવા મોટા, બરાબર, તો એ તમને નહીં પોસાય ને ઓબ્વિયસલી. એટલા માટે તમને શું જોઈએ કે મને એવરેજ કોન્સ્ટન્ટ આટલું મને ટોર્ક જોઈએ છે કોન્સ્ટન્ટલી, તો મારે મારું કામ થાય. આવા ફ્લક્ચ્યુએશન મને જોતા નથી. બસ તો આ જ કામ દોસ્ત ફ્લાયવ્હીલનું છે. આ જ કામ ફ્લાયવ્હીલનું છે. એ તમને કન્ટિન્યુઅસ એનર્જી આપે છે વિધાઉટ ફ્લક્ચ્યુએશન, બરાબર. ફ્લક્ચ્યુએટ નથી થવા દેતી એ તમને. એક બાંધેલી જે છે એ તમને ટોર્કની જે લાઈન છે અને મીન લાઈન કહેવાય, આની આસપાસ એ તમને કાયમ ટોર્ક આપે છે. જો આનાથી વધારે હશે તો એ ફ્લાયવ્હીલમાં સ્ટોર થઈ જશે, આનાથી ઓછું હશે તો અહીંયા સ્ટોર થયેલી એનર્જી ફ્લાયવ્હીલ તમને આપી દેશે. આગળ જતાં આપણે આને ડીપમાં જોઈશું. બહુ જ મજાનો, અને ફ્લાયવ્હીલ જો સમજી ગયા તો બહુ બ્યુટીફુલ ચેપ્ટર છે. બહુ જ એક્ઝામ્પલ પણ આના મજા આવે એવા છે, અને બહુ થિયરી એકચ્યુઅલી સમજવાની વધારે મજા આવે એવું છે આની અંદર. તો આ કોનો ગ્રાફ થયો? ડબલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર સ્ટીમ એન્જિનનો આ જે છે ગ્રાફ થયો, બરાબર. ક્રેન્ક એંગલ વર્સિસ ટર્નિંગ મોમેન્ટ, બરાબર, આ એનો ગ્રાફ થયો. તમને અલગ અલગ ગ્રાફ પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર, કે જે સપોઝ મને 4 સ્ટ્રોક સિલિન્ડર, સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોકનો મને ગ્રાફ ડ્રો કરીને બતાવો, એવું પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર. તો એટલા માટે જે છે આ તમને અત્યારે 1 બાય 1 સ્લોલી જઈએ છીએ, અને કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, એટલા માટે આપણે અત્યારે સ્લોલી સમજી રહ્યા છે. તો રિપીટ કરી દઉં કે આ જે ગ્રાફ બતાવે છે એક ક્રેન્ક એફોર્ટ જેને કહી શકાય, એનો ડાયાગ્રામ છે કે ક્રેન્ક એફોર્ટ કેટલો થયો. અહીંયા આગળ મેક્સિમમ જાય મતલબ કે ગેસ દ્વારા તમારા ક્રેન્ક પર વધારે કામ થયું, એને ધક્કો માર્યો એટલે તમારો પિસ્ટન ઉપર ગયો, એમાં એનર્જી સ્ટોર થઈ. પછી અહીંયા દ્વારા પિસ્ટન દ્વારા ગેસ ઉપર કામ થયું, સોરી અહીંયા આગળ જે આવ્યા ત્યારે અત્યારે શું છે, હજી તમારી ટર્નિંગ મોમેન્ટ 0 થઈ ગઈ, મતલબ ક્રેન્ક દ્વારા કાંઈ કામ, ક્રેન્ક ઉપર કાંઈ કામ થતું નથી. પછી પાછું અહીંયા આવ્યા એટલે ગેસ દ્વારા તમારા પિસ્ટન ઉપર કામ થયું, બરાબર. આ તમારે 4 સ્ટ્રોક સિલિન્ડર સમજશો એટલે વધારે ક્લિયરલી સમજાઈ જશે. તો આ બેઝિક ટર્મ્સ સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ. હા, આની અંદર એક નોટ કરવાની વાત જે છે મેં તમને જે કીધી એ જ છે, પણ થોડી ટેકનિકલ ટર્મ્સની અંદર જોઈ લઈએ. નોટ્સ અમુક જે છે એ ખાસ સમજવા જેવી છે, આ ખુરમીની બુકમાંથી લીધેલી છે. વેન ધ ટર્નિંગ મોમેન્ટ ઇઝ પોઝિટિવ, બરાબર, મતલબ કે વેન ધ એન્જિન ટોર્ક ઇઝ મોર દેન ધ મીન રેઝિસ્ટિંગ ટોર્ક, મતલબ કે આ લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ લાઈન છે, મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઈન કહીએ છીએ. જ્યારે આ એનાથી વધારે છે, મતલબ કે જ્યારે આ ક્રોસ કરીએ છીએ ત્યારે આ એરિયાની વાત થાય છે, એક આની અને એક આની વધારે હોય ત્યારે શું થાય, એ શોન ઇન પોઈન્ટ્સ બિટવીન બી એન્ડ સી, મતલબ આ બંનેની વચ્ચે આટલી વાત કરે છે, અને સી અને ડી વચ્ચે. ધ ક્રેન્કશાફ્ટ એક્સેલરેટ્સ એન્ડ ધ વર્ક ઇઝ ડન બાય ધ સ્ટીમ. જેમ જો મેં તમને સમજાવ્યું તો ભાઈ ટેકનિકલ લેંગ્વેજની અંદર આપણે સમજી રહ્યા છીએ કે જ્યારે આ મીન રેઝિસ્ટિંગ ટોર્ક થી ઉપર જાય છે તમારો ગ્રાફ, તો એની અંદર ઇન્ટરપ્રિટ શું થાય છે કે અત્યારે સ્ટીમ જે છે એ તમને પ્રેશર આપે છે, અને તમારો ક્રેન્ક જે છે એ એક્સેલરેટ થાય છે, બરાબર. સમજો કે સપોઝ એન્જિનની અંદર બ્લાસ્ટ થાય જ્યારે પાવર સ્ટ્રોક આવે ત્યારે, તો શું થાય કે આ સ્ટ્રોક તમારી પિસ્ટન જે છે એક્સેલરેટ થાય. તો એક્સેલરેટ થાય એટલે મતલબ આ ગ્રાફ ઉપર જાય એટલે તમારી જે છે એ પિસ્ટન એક્સેલરેટ થાય, મતલબ આટલું વર્ક ડન એડિશનલ થાય છે. જરૂર આટલી છે પણ કામ આટલું થાય છે અત્યારે, બરાબર, એટલે એક્સેલરેટ થાય છે, બરાબર. અહીંયા પણ સેમ વસ્તુ થશે, જ્યારે અહીંયા આગળ પહોંચે ત્યારે એક્સેલરેટ થાય છે, અહીંથી જ એકચ્યુઅલી એક્સેલરેટ થવાનું સ્ટાર્ટ કરી દે છે, પણ અહીંયા અત્યારે જરૂર છે એની કરતાં વધારે તમને એનર્જી મળે છે, બરાબર. મતલબ સ્ટીમ આ એરિયા શું બતાવે છે કે સ્ટીમ દ્વારા તમારા પિસ્ટન ઉપર કામ થાય છે, અને જે છે એ તમારી પિસ્ટન જે છે એ એક્સેલરેટ થાય છે, અથવા તો ક્રેન્કશાફ્ટ છે તમારી એક્સેલરેટ થાય છે. વેન ધ ટર્નિંગ મોમેન્ટ ઇઝ નેગેટિવ, મતલબ કે આ લૂપની વાત કરે છે આ, બરાબર. જ્યારે એ નેગેટિવ છે, વેન ધ એન્જિન ટોર્ક ઇઝ લેસ દેન ધ મીન રેઝિસ્ટિંગ ટોર્ક, મતલબ કે આ મીન રેઝિસ્ટિંગ ટોર્કની નીચેનો જેટલો એરિયા છે ત્યાં આગળ જ્યારે છે એની વાત કરે છે અત્યારે. કોની કોની વચ્ચે? પોઈન્ટ્સ સી એન્ડ ડી, અહીંયા આગળ સોરી ધીઝ લાઈન, આની વચ્ચેની વાત છે કે જ્યારે ઓછું, આ એકચ્યુઅલી કેવું છે તમને કામ આપે છે અહીંયા, બરાબર, પણ અહીંયા જરૂર નથી. અહીંયા જો એમ્પ્ટી પડે છે પોર્શન, આ એરિયાને આપણે કન્સિડર ન કરીએ, સોરી ઇટ વોઝ માય મિસ્ટેક, આને કન્સિડર ના કરી શકો કેમ કે આ વર્ક ડનની અંદર ગણાશે. જ્યારે આ છે એ એરિયા કવર નથી કરતો, એટલે આ જે લૂપ પડી, બરાબર, આ પણ ગણી શકો, આ પણ ગણી શકો. તો જે આ ખાલી લૂપ પડે છે કે જે એરિયાની અંદર કવર નથી થતું, ત્યારે શું સમજવાનું તો કે ધ ક્રેન્ક શાફ્ટ રિટાર્ડ્સ,
ધીમી પડે છે. જેમ એક્સેલરેટ થાય એમ રિટાર્ડે થાય ને. તો ઇટ રિટાર્ડ્સ એન્ડ ધ વર્ક ઇઝ ડન ઓન ધીસ સ્ટીમ. વર્ક ઇઝ ડન ઓન ધી સ્ટીમ. જેમ કે સ્ટીમ બહાર પણ નીકળતી હોય ને, સપોઝ એક વખત સ્ટીમે જે પ્રેશર આપી દીધું બરાબર, પછી સ્ટીમને બહાર તો કાઢવી પડે ને, તો એ કોણ બહાર કાઢે? ઓબ્વિયસલી પિસ્ટન. પિસ્ટનને જ્યારે સ્ટીમને બહાર કાઢે છે તો પિસ્ટન દ્વારા સ્ટીમ ઉપર કામ થયું કહેવાય ને. તો એ જે છે એ આ લૂપની અંદર ગણી કે એની જે એનર્જી છે એ સ્ટીમને આપશે અને એને બહાર પુશ કરશે એટમોસ્ફિયરની અંદર. તો એ નેગેટિવ લૂપ હોય ત્યારે જે છે એ તમારી ક્રેન્કશાફ્ટ રિટાર્ડ થતી હોય. પોઝિટિવ હોય ત્યારે એક્સેલરેટ થતી હશે, નેગેટિવ હશે ત્યારે રિટાર્ડ થતી હશે. અગેન પ્લસ માઇનસ કોને કહેવાય? મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇનથી ઉપર છે તમારો ગ્રાફ તો એ તમારું પોઝિટિવ થશે, નીચે છે તો નેગેટિવ થશે. ઇફ સી હવે અહીંયા આવી જશે પ્લસ માઇનસ. ઇફ ટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઓન ધ ક્રેન્કશાફ્ટ એટ એની ઇન્સ્ટન્ટ, મતલબ કે એની ઇન્સ્ટન્ટ મતલબ કે અહીંયા આગળ મારે જોવું છે કે ચાલો ભાઈ 45 ડિગ્રી ક્યાં આગળ છે, તો એ અહીંયા આગળ છે. તો એટ એની ઇન્સ્ટન્ટ એ જ્યારે કહીએ ત્યારે તમે ટી કહી શકો કે અત્યારે તમે કહો કે ભાઈ ચાલો અહીંયા આગળ છે સપોઝ 70-80 ડિગ્રી આસપાસ મારું ટોર્ક ક્યાં પહોંચ્યું છે, તો એટ એની ઇન્સ્ટન્ટ એને કહી દો તમે ટી. ટી મીન મતલબ કે મીન રેઝિસ્ટિંગ ટોર્ક મતલબ કે આ. then accelerating torque on the rotating parts of the engine will be t minus t mean. એક્સેલરેટિંગ ટોર્ક એટલે ઓબ્વિયસલી પોઝિટિવ હોય તો જ એક્સેલરેટ થતું હોય ને, આપણે એ તો જોયું હતું બરાબર. મીન રેઝિસ્ટિંગ ટોર્કથી જેવું ઉપર જાય એટલે એક્સેલરેટ થતું હશે, એનાથી નીચે આવે એટલે ડિસેલરેટ થતું અથવા તો રિટાર્ડ થતું હશે. તો આનાથી ઉપર જાય તો ટી માઇનસ ટી મીન, તો જ તમારો એક આન્સર આવશે કોઈ પણ બરાબર. તો એક્સેલરેટિંગ ટોર્ક કોને કહેવાય? ટી માઇનસ ટી મીન. અને સેમ એનું ઊંધું, ઇફ ટી માઇનસ ટી મીન ઇઝ પોઝિટિવ, મતલબ સોરી એનું ઇન્ટરપ્રિટેશન એક આપણે કહી શકીએ કે ઇફ ટી માઇનસ ટી મીન જો પોઝિટિવ છે તો મતલબ કે એક્સેલરેટ થાય છે, અને ટી માઇનસ ટી મીન જો નેગેટિવ છે તો એ રિટાર્ડ થાય છે ઓબ્વિયસલી. કેમ કે રિટાર્ડ થાય ત્યારે ટીની વેલ્યુ કેટલી હશે? ટી મીનથી ઓછી હશે. તો ટી માઇનસ ટી મીન કરો ત્યારે નેગેટિવ આન્સર આવશે, અને જો નેગેટિવ આન્સર આવે છે તો ઇટ મીન્સ કે તમારી જે છે એ એનર્જી જે છે એ સોરી સ્ટીમ ઉપર કામ થાય છે, ક્રેન્ક દ્વારા કામ થાય છે, તો ત્યારે એનો આન્સર નેગેટિવ આવશે. અને ઇટ મીન્સ કે તમારું ફ્લાયવ્હીલ જે છે એ રિટાર્ડ થાય છે અથવા તો ક્રેન્કશાફ્ટ રિટાર્ડ થાય છે. ક્રેન્કશાફ્ટ અને ફ્લાયવ્હીલ બાય ધ વે એક જ શાફ્ટ ઉપર હોય છે, અને એટલા માટે જ આપણે ક્રેન્કશાફ્ટ કહો કે તમે ફ્લાયવ્હીલ કહો, ઓલ ઇઝ સેમ. તો ફ્લાયવ્હીલ એક્સેલરેટ થાય છે કે ફ્લાયવ્હીલ રિટાર્ડ થાય છે, અથવા ક્રેન્કશાફ્ટ એક્સેલરેટ થાય છે કે ક્રેન્કશાફ્ટ રિટાર્ડ થાય છે, એ બધી સેમ વસ્તુ છે. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ગ્રાફ, દેટ ઇઝ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ 4 સ્ટ્રોક એન્જિન. બહુ જ મજા આવે એવો સમજવાની એવો બહુ સરસ ગ્રાફ છે આ. એક જોઈ લઈએ આપણે એને કે આની અંદર શું આપેલું છે. સી તમારે ટોટલ 4 સ્ટ્રોક હોય બરાબર. 4 સ્ટ્રોક સિલિન્ડર આઈસી એન્જિન છે બરાબર. 2 સ્ટ્રોકની અંદર કેવું હતું કે એક રિવોલ્યુશનની અંદર સ્ટ્રોક તમારા ખતમ થઈ જાય. 4 સ્ટ્રોક એન્જિન આવ્યા એ ત્યારથી બહુ જ પોપ્યુલર છે, વર્સેટાઇલ બધી જગ્યાએ યુઝ થાય છે. ટુ વ્હીલરની અંદર દરેક બાઇક હોય કે મોપેડ એની અંદર આ જ યુઝ થાય છે 4 સ્ટ્રોક એન્જિન. તો 4 સ્ટ્રોક આવે ટોટલ, 2 વખત રિવોલ્યુશન થાય તમારું 0, 180 આ રીતે, અને છેક 729 ડિગ્રી સુધી. એટલે એક રિવોલ્યુશન અહીંયા પૂરું થયું, બીજો રિવોલ્યુશન અહીંયા પૂરું થયું. 2 વાર રિવોલ્વ થાય છે, 2 રિવોલ્યુશન્સ 4 સ્ટ્રોક્સ, એટલે એને કહેવાય છે 4 સ્ટ્રોક એન્જિન. 2 રિવોલ્યુશનની અંદર એક સાયકલ કમ્પ્લીટ થાય છે. એક રિવોલ્યુશન એક સાયકલ કમ્પ્લીટ થાય એવો કોઈ મનમાં પહેલાં ના રાખતા. 2 રિવોલ્યુશન છે અને આમાં કંઈ બહુ સમજાવવાની જરૂર નથી, તમને ખ્યાલ જ છે કે 2 રિવોલ્યુશન હોય છે, 4 સ્ટ્રોક્સ હોય છે. એક રિવોલ્યુશનની અંદર 2 સ્ટ્રોક, બીજા એક રિવોલ્યુશનની અંદર બીજા 2 સ્ટ્રોક્સ. સક્શન અને કમ્પ્રેશન છે પહેલા રિવોલ્યુશનની અંદર, વર્કિંગ અથવા તો પાવર અને એક્ઝોસ્ટ જે છે એ સેકન્ડ રિવોલ્યુશનની અંદર હોય છે. તો આ એનો ગ્રાફ છે. તો એની અંદર તમે આ જુઓ તમે કે એનો ટોટલ એરિયા કેટલો છે, પોઝિટિવ નેગેટિવ બધું ગણીને એટલો એરિયા આ રેક્ટેંગલ કમ્પ્લીટ કરશે બરાબર. તો આ તમારી ટી મીનની લાઈન થઈ ગઈ બરાબર. હવે જુઓ તમે બહુ જ ધ્યાનથી સમજો. આ ક્રેન્ક એંગલ અને ટર્નિંગ મોમેન્ટ એ તો આપણને ખ્યાલ જ છે. મેક્સિમમ ટોર્ક તમને અત્યારે મળે જ્યારે વર્કિંગ સ્ટ્રોક પાવર સ્ટ્રોક હોય ત્યારે, એ પણ હવે સમજાઈ જાય એટલું સમજ્યા પછી. તો આ જે પ્લસ માઇનસ છે એ શું છે બરાબર. સોરી, આ નીચ અપ એન્ડ ડાઉન થઈ છે એ શું છે એ તમે થોડુંક જોઈએ. તો ડિટેલમાં થોડુંક સમજીએ આને કે see, since the pressure inside the engine cylinder is less than the atmospheric pressure during the suction stroke થાય ત્યારે શું કરો તમે? વેક્યુમ ક્રિએટ કરો છો સિલિન્ડરની અંદર બરાબર. કે પિસ્ટન જે છે એ નીચે જાય છે અને એટમોસ્ફિયરના ગેસીસ જે છે એને અંદર ખેંચે છે. આપણે એર ફ્યુલ રેશિયો કહીએ છીએ જેને, એ પ્રોપરલી મિક્સચર હોય અને એને ખેંચે છે અંદર, એ સક્શન કરે છે. સક્શન ક્યારે કરી શકે? કે જ્યારે પ્રેશર જે છે એ સિલિન્ડરની અંદર ઓછું હોય.
તો ત્યારે ડ્યુરિંગ સક્શન સ્ટ્રોક શું થાય છે, ધેરફોર ધ નેગેટિવ લૂપ ઇઝ ફોર્મ. હવે નેગેટિવ લૂપ ફોર્મ એકચ્યુઅલી આ ફિગરની અંદર થોડીક આ વધારે બતાવી છે, એકચ્યુઅલી એટલી વધારે નથી હોતી, થોડીક અહીંયાથી ઓછી હોય છે, પછી આવી રીતે જાય છે અને આ લાર્જ નેગેટિવ લૂપ ફોર્મ કરી પછી અપ જાય છે, પછી આ થોડીક નેગેટિવ લૂપ કરીને આ રીતે, સોરી આ નેગેટિવ લૂપ કરીને પછી અહીંયા થોડીક આવી રીતે પોઝિટિવ લૂપ હોય છે, આવી રીતે કંઈક હોય છે. તો આ એક અને આ ભાગ થોડા આમાં વધારે બતાવેલા છે એકચ્યુઅલ કરતાં. તો આ નેગેટિવ લૂપ ફોર્મ શું કામ થાય એ તમને સમજાવે છે કે આમાં પિસ્ટન દ્વારા કામ કરવું પડ્યું ને ગેસ ઉપર. ગેસ મતલબ હવે હું જ્યારે જ્યારે ગેસ વર્ડ યુઝ કરું એટલે એ સમજી જજો કે હું પિસ્ટન સોરી એર ફ્યુલ રેશિયોની વાત કરું છું. તો આ શું છે કે પિસ્ટન દ્વારા ગેસ ઉપર કામ થયું, પિસ્ટને એરને અંદર ખેંચી. હવે આ ક્યાંથી આવતું છે, પિસ્ટનની અંદર આ મોમેન્ટમ ઓલરેડી હતું આની પાછળનો સ્ટ્રોક પૂરો થયો ત્યારે. તો આ સ્ટ્રોક પૂરો થાય ત્યારે આ સાયકલ ચાલુ થાય અહીંયાથી, એટલે આ જે પાવર અહીંયા સ્ટોર થયો હશે ઓલરેડી અહીંયા આગળ હશે. તો અહીંયાથી જે છે નેગેટિવ લૂપ ફોર્મ થોડું શું કામ ફોર્મ થાય છે કે પિસ્ટન દ્વારા તમારા ગેસ ઉપર કામ થાય છે, એની અંદર ખેંચે છે, બરાબર. પછી કમ્પ્રેશન સ્ટ્રોક આવે છે. ડ્યુરિંગ ધ કમ્પ્રેશન સ્ટ્રોક ધ વર્ક ઇઝ ડન ઓન ધ ગેસીસ, બરાબર. ધેરફોર ધ હાયર નેગેટિવ લૂપ ઇઝ ઓબ્ટેન. હવે સમજો જ્યારે કમ્પ્રેશન સ્ટ્રોક આવે ત્યારે શું થાય કે વધારે જે છે એ ગેસને કમ્પ્રેસ કરવો પડે તમારે, તો એની અંદર ઓલરેડી પાછી જે ફ્લાયવ્હીલની એનર્જી હતી અથવા તો ક્રેન્કની એનર્જી હતી એ પાછી આપણે ગેસને આપવી પડી, તો વધારે નેગેટિવ લૂપ જે છે એ જનરેટ થયો, બરાબર. એટલે હાયર નેગેટિવ લૂપ બતાવે છે કે આપણે ગેસને કમ્પ્રેસ કરીએ છીએ તો એટલી એનર્જી વેસ્ટ જાય છે ઓલરેડી ફ્લાયવ્હીલની અંદર સ્ટોર કરેલી છે. એનર્જીના ટર્મ્સની અંદર વિચારજો, બહુ જ ઇઝી લાગશે આખા ટોપિકને આખું ચેપ્ટર. ડ્યુરિંગ ધી એક્સપાન્શન ઓર વર્કિંગ સ્ટ્રોક ધ ફ્યુલ બર્ન્સ and the gases expand. Therefore, a large positive loop is obtained. અહીંયા આગળથી શું થાય કે જેવો વર્કિંગ સ્ટ્રોક આવે એટલે ફાયર થાય સ્પાર્ક પ્લગની અંદર, એટલે ફ્યુલ તમારું બર્ન થાય અને એક બ્લાસ્ટ થાય. એ બ્લાસ્ટને લીધે થઈને તમારો પિસ્ટનને એક જબરદસ્ત ફોર્સ મળે છે, એના લીધે ક્રેન્કને એના લીધે ફ્લાયવ્હીલને એક ફોર્સ મળે છે અને લાર્જ પોઝિટિવ લૂપ જે હાઈએસ્ટ કહેવાય આખા ચાર્ટની અહીંયા આગળ જે છે ફોર્મ થાય છે, જે તમારું મેક્સિમમ ટોર્ક છે ત્યાં સુધી જાય છે. તો આ પાવર સ્ટ્રોકની જે છે એ આખા સાયકલની અંદર સમજો તમે કે જેટલી પણ એનર્જી જોઈએ છે આ એક જ સ્ટ્રોકની અંદર મેળવી લો છો તમે, બાકી બધે તો તમે એનર્જી યુઝ જ કરો છો. જો એક જ સ્ટ્રોકની અંદર તમે બધી જ એનર્જી લઈ લો છો અને બાકીના 3 સ્ટ્રોકની અંદર તમે એનર્જીનો યુઝ કરો છો, બરાબર. ઇન ધીસ સ્ટ્રોક ધ વર્ક ઇઝ ડન બાય ધ ગેસીસ. ઓબ્વિયસલી ગેસ જે પિસ્ટન દ્વારા ઉપર કામ કરે છે એટલા માટે અહીંયા એક પોઝિટિવ લાર્જ પોઝિટિવ લૂપ જે છે ફોર્મ થાય છે. ડ્યુરિંગ ધ એક્ઝોસ્ટ સ્ટ્રોક આપણને ખ્યાલ છે કે ધ વર્ક ઇઝ ડન ઓન ધ ગેસીસ, જે પિસ્ટન જે છે એ પુશ કરે છે ગેસને અને એટલા માટે અહીંયા એક નેગેટિવ લૂપ નાની એવી ફોર્મ થાય છે. ઇટ મે બી નોટેડ ધેટ ધ ઇફેક્ટ ઓફ ધ ઇનર્શિયા ફોર્સિસ ઓન ધ પિસ્ટન ઇઝ ટેકન ઇન્ટુ એકાઉન્ટ. હા, ઇનર્શિયા ફોર્સ જે છે એ પણ આની અંદર એકાઉન્ટ કરેલા છે, એટલે ક્યારેક ક્યારેક તમને પોઝિટિવ જે છે એ લૂપ આની અંદર ફોર્મ થઈ જાય છે. હવે સમજો ઇનર્શિયા છે એટલા માટે જ ગેસ દ્વારા સોરી પિસ્ટન જે છે એને ખેંચી શકે છે હવાની અંદર. અહીંયા નાની એવી પોઝિટિવ લૂપ ફોર્મ થઈ, અહીંયા પણ પોઝિટિવ લૂપ ફોર્મ થઈ. એ શું બતાવે છે કે જે ઇનર્શિયા પણ હવે ગણવાની ને કે એક વખત તમે કોઈ પણ વસ્તુને ફોર્સ આપો તો એની અંદર મોમેન્ટમ આવી જશે, ઇનર્શિયા એની અંદર હશે તો ઇનર્શિયાને પણ કન્સિડર કરી લેવામાં આવી છે. એટલે આ થોડાક તમને પ્લસ માઇનસ એકચ્યુઅલી સાવ નેગેટિવ હોવું જોઈએ પણ ઇનર્શિયા ગણી લો તો થોડુંક પોઝિટિવ પણ એની અંદર આવી જાય છે, બરાબર. તો આ થઈ ગઈ તમારી ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ 4 સ્ટ્રોક આઈસી એન્જિનની, બરાબર. 4 સ્ટ્રોક આઈસી એન્જિન તો તમને એ પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે, બરાબર. પછી જે આવે છે દેટ ઇઝ યોર ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ મલ્ટી સિલિન્ડર એન્જિન, બરાબર. તો આ જે છે એ તમને બતાવે શું છે ક્રેન્ક એંગલ અને ટર્નિંગ મોમેન્ટ જે છે જે આપણે ગ્રાફ જોયો તો એ જ. પણ આની અંદર શું છે સી, હવે તમે મને એમ કહો કે આની અંદર કેટલા ગ્રાફ જે છે એ ટોટલી ફોર્મ થયા હોવા જોઈએ, સોરી કેટલા સિલિન્ડરનું એન્જિન હોવું જોઈએ, બરાબર. 3 સિલિન્ડર અહીંયા લખેલું છે એકચ્યુઅલી, બટ તમને ગ્રાફ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે 3 સિલિન્ડરનું એન્જિન હોવું જોઈએ, કેમ કે સી એક તો તમે એંગલ્સ જુઓ, બરાબર. ક્યારે ક્યારે એ પ્લસ માઇનસ થાય છે, કેટલી વખત ફોર્મ કરે છે 1 2 અને 3, બરાબર. પીક ફોર્મ કરે છે તો 3 સિલિન્ડરનું એન્જિન છે અને આ બધાનું જે છે એ રિઝલ્ટન્ટ જે છે એ અહીંયા આગળ આપેલું છે, બરાબર. તમે એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ કરો ત્યારે એનું સ્ટેડીલી જે તમને ફોર્સ મળે છે, જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ મળે છે એ આ છે 3 સિલિન્ડર, બરાબર. તો આ થઈ ગયો તમારો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ મલ્ટી સિલિન્ડર એન્જિન, આ 3 સિલિન્ડર માટેનો છે. તો આવા અલગ અલગ ગ્રાફ તમને પૂછાઈ શકે. નેક્સ્ટ ટોપિક જે આપણે કવર કરવાના છીએ દેટ વિલ બી ધી ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. એ પણ થોડો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને હું તમને ક્વેશ્ચન પૂછવાનો હતો એ હું તમને ક્વેશ્ચન પૂછી લઉં. મને આન્સર આપો કે એક ડિસ્ક છે અને એક વ્હીલ છે, બરાબર.
એક વ્હીલ અને એક ડિસ્ક આ બંને જ્યારે ને આપણે રોટેટ કરીએ, સપોઝ બંનેનું માસ છે 5 kg, બંનેને રોટેટ કરીએ છીએ આપણે 400 RPM થી. બંનેને આપણે રોટેટ કરીએ છીએ તો આ બંનેમાંથી સેમ બંનેના બેરિંગ પણ સેમ છે, શાફ્ટ બધી કન્ડિશન, એટમોસ્ફિયર, આજુબાજુનું રેઝિસ્ટન્સ બધું સેમ છે. તો બંનેમાંથી પહેલા સ્ટોપ કોણ થશે? આપણે એની જાતે વેઇટ કરીએ કે ક્યારે ઊભા રહે છે રોટેટ કરતા. તો બંનેમાંથી પહેલા સ્ટોપ કોણ થશે? જો ઇનર્શિયા સમજતા હશો, એન્ગ્યુલર મોમેન્ટમ સમજતા હશો, તો આ ટોપિક તમે આનો આન્સર તમે સરસ રીતે આપી શકશો. હું આજની એટેન્ડન્સની અંદર આ ક્વેશ્ચન નાખું છું, એનો આન્સર તમે મને આપજો કે ડિસ્ક છે અને એક વ્હીલ છે, એ બંનેમાંથી પહેલા સ્ટોપ કોણ થશે? નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એનો આન્સર એક્સપ્લેનેશન સાથે આપીશ. થેન્ક યુ.